નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન અને સૌને મારા અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવોમાં એક સરસ મજાનું આપણે નજરાણું લાયા છે. 12 રાશિના ચંદ્ર શું પ્રભાવ પાડશે તેના વિશે વાત કરીશું. સાથે વાત કરીશું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. ચોઘડિયા એટલા માટે કે કોઈ પણ સારા કામ કરવું હોય, કાલે મત આપવા જવાનું છે બધાએ, ચોઘડિયા જોઈને જજો, સરસ મજાનો મત. બરોબર. સાથે વાત કરીશું આજે જેનો આવતીકાલે જન્મ દિવસ છે, કેવું રહેશે આવનારું ભવિષ્ય તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં કાલે તારીખ 7/5/2024 ને મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે ચૈત્રવદ 14 છે. ચંદ્ર મેષ રાશિમાં રહેશે, એના મૂળાક્ષર અલ અને ઈ છે. અશ્વિની નક્ષત્ર છે, બપોરે 3:32 સુધી રહેશે. તો યોગ છે આયુષ્યમાન, જે રાતના 8:58 સુધી રહેશે. કરણ શકુની છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો આજે પંચક પણ નથી અને વિછોડો પણ નથી, કારણ કે મીનનો ચંદ્ર હવે મેષમાં ભ્રમણ કરશે. મીનનો ચંદ્ર હોય એટલે કે જ્યાં સુધી ચંદ્ર મીન રાશિમાં હોય, રેવતી નક્ષત્ર સુધીમાં હોય, ત્યાં સુધી આ રેવતી નક્ષત્ર સુધી પંચક રહે. જેવો રેવતી નક્ષત્રથી ધીરે ધીરે ચંદ્ર મેષ રાશિમાં ભ્રમણ કરે, અશ્વિની નક્ષત્રમાં આવે એટલે એ પંચક ઉતરે છે. સૂર્ય રાશિ મેષ, ચંદ્ર રાશિ પણ મેષ રહેશે. સૂર્યોદય સવારે 6:02 કલાક, તો સૂર્યાસ્ત સાંજે 7:09 કલાકનો થશે. ચંદ્રોદયની વાત કરીએ તો 6:29 નો ચંદ્રોદય ને અભિજીત મુહૂર્તની વાત કરો તો 12:10 થી બપોરે 1-2 સુધી અભિજીત મુહૂર્ત છે. અને રાહુકાળ છે જે 3:53 થી 5:31 નો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્ય ના થાય, નવા પ્રવાસ ના થાય, નવી યાત્રા ના થાય, તેનું ધ્યાન રાખવાનું રહેશે. એકંદરે દિવસ સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. અરે કાલે 14 અને મંગળવાર છે, અને એમાંય મેષનો ચંદ્ર છે. હનુમાનજીની કાલે પૂજા ઉપાસના કરો એટલી સારું. કાલે મંગળવાર, એમાંય ચંદ્ર મેષનો, એમાં પણ કહેવાય છે નક્ષત્ર અશ્વિની, અને એમાંય 14, એટલે બધું હનુમાનજીને લગતું કામ કરો ને એમાં સફળતા મળે. જેમને હનુમાનજીને ગુરુજી માન્યા છે અથવા તો જેમને હનુમાનજી પ્રત્યે ઘણી નિષ્ઠા છે, તે ભગવાન હનુમાનજીની પૂજા પાઠ કરે તો 100% ખૂબ સારું પરિણામ મળે. હનુમાનજીને પ્રિય એવું સિંદૂર અર્પિત કરો, ચમેલીના તેલનો દીવો કરો, આંકડાની માળા ચડાવો, સાથે 5 વાર હનુમાન ચાલીસા કાં તો એક સંકટ મોચનનો પાઠ કરો, સારું રહેશે. અને કેસરી બુંદીનો લાડુ ભગવાન હનુમાનજીને ચડાવવાથી તમારા આવતા જતા સંકટો દરેક દૂર થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં કાલે પહેલું ચોઘડિયું લાભ છે, 10:57 થી 12:36 કલાકનું. પછી અમૃત ચોઘડિયું આવશે 12:36 થી 2:14 કલાકનું. શુભ ચોઘડિયું 3:53 થી 5:31 કલાકનું આવશે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 8:30 થી 9:52 નું. પછી શુભ ચોઘડિયું 11:14 થી 12:35 કલાકનું આવશે. એટલે કે તમારે આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, સારા કાર્યો કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, આપણે ચંદ્ર જે છે તે રાશિઓ ઉપર કેવો પ્રભાવ પાડે છે તેનાથી લઈ અને મેષ રાશિથી શરૂઆત કરી હતી, પરંતુ દર્શકોને ક્યાંક તેમાં મજા નહોતી આવી કે વિસ્તૃત માહિતી એ લોકોને જોઈએ છે. તો આજે આપણે ફરી એકવાર મેષ રાશિની વિસ્તૃત માહિતી દર્શકોને આપીશું. મને ઘણા ફોન કોલ આવ્યા કે મહારાજ અમારે મેષ રાશિ વિશે વધારે જાણવું છે, તો આજે એમના માટે થોડુંક વધારે આપણે જાણકારી લઈને આવ્યા છીએ અને ફરી એકવાર મેષ રાશિથી આપણે ચર્ચા કરીશું. એક તો મેષ રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ થઈ, અને આ મેષ રાશિ
એટલે નેતૃત્વની રાશિ થઈ. મેષ રાશિ જીવનમાં શું શું પ્રભાવ આપે છે વ્યક્તિગત, તેના વિશે જાણીશું. તો જે લોકો પણ મેષ રાશિ વાળા છે, મૂળાક્ષર અ, લ ને ઈ વાળા, ધ્યાનથી સાંભળે. એક તો એ લોકો આક્રમક હોય, જનૂની હોય, ક્યારે પણ એમની ઉર્જા, એક કોઈ દિવસ એવું નહીં કે હું થાકી ગયો, બેસી ગયો, એમને કામ કરાય રાખો, કરે જ રાખે. એમને કલાક વધારે કામ કરવાનું કહો તો ના પાડે. આક્રમક, જનૂની. બીજું ઉર્જાવાન હોય, ખંતીલા હોય, ખાધું ના હોય, પીધું ના હોય, પણ તમે જુઓ ને તો આમ ઉર્જાવાન જ લાગે. એમની અંદરની ઉર્જા એટલી બધી ભરેલી હોય. અને મહત્વાકાંક્ષી હોય. એમના માટે જીવનમાં કંઈક કરી બતાવવાની ક્ષમતા ખૂબ ઉપર હોય. એ કોઈ દિવસ નાનું નહીં વિચારે. એમનું બ્રોડ થિંકિંગ હોય, વિચાર શ્રેણી ખૂબ મોટી હોય અને એમના ગોલ પણ મોટા હોય. એટલે પછી ગોલ મટોલ ના થાય, પણ એમના જે ધ્યેય છે એ ધ્યેય બધા મોટા હોય. સાથે સ્પર્ધાત્મક હોય. ક્રિકેટમાં, બાસ્કેટબોલમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એકાદ નાના મોટા સ્પોર્ટમાં એ એક્ટિવ હોય જ. તમે કોઈ દિવસ એવું નહીં જો કે એકાદ સ્પોર્ટમાં એક્ટિવ નહીં હોય. કોઈ પણ પ્રકારની રમત ગમતમાં એ સૌથી આગળ પડતા હશે. સાથે ખેલાડી હોય, કીધું ને ખેલાડી હોય. ખતરો કે ખેલાડીને પણ પાછળ મૂકી દે એવા મેષ રાશિ વાળા ખેલાડી હોય. ખેલાડી 786 બી પાછા જતા રહે એવા મેષ રાશિના બધા ખતરો કે ખેલાડી વાળે. ખૂબ એટલે ટૂંકમાં એમને કોઈ રીતે પહોંચી ના શકો. બધા તરત ઇન્સ્ટન્ટ જવાબ પણ હાજર હોય. બધી જ રીતે એવન સક્રિય અને સ્વતંત્રતા એમને ખૂબ પ્રિય હોય. એ કોઈ દિવસ કોઈની અંડરમાં ના રહી શકે, કોઈ દિવસ કોઈના પેલા આદેશો ના માની શકે. લીડર, સ્વતંત્રતા હોય અને બહાદુર હોય. કોઈની બી ટોપી ફરકાવવામાં એ નંબર હોય. કોઈને કહે કે ભાઈ આ કરીએ, અમુક લોકો ડરે કે ભાઈ આવું કરીશું, એ લોકો જરા પણ ડર્યા વગર કામ કરી બતાવે. 56 ની છાતી. હંમેશા મેષ રાશિ વાળા તમે જુઓ તો નાનું મોટું પરાક્રમ કરેલું જ હોય જીવનમાં. બીવાનું ના હોય, એમને આમાં બીક શબ્દ હોય જ નહીં. ગમે તે કરી નાખે. અને ઉદ્યમી હોય, મગજ ફટક્યું ગમે તેને પાડ દે. અને જો મગજ હારું તો પછી માથે ચડાઈને બેસે. મગજ અગ્નિ તત્વ વાળું હોય ને, ગરમી બહુ હોય અને રોજ બરફનો શેક કરાવવો પડે માથે તો મેળ પડે. બીજું ખંતીલા બહુ હોય. દરેક કામ ખંતથી અને નિષ્ઠાપૂર્વક કરતા હોય. ભગવાન હનુમાનજીની આરાધના પૂજા કરે તો એમના માટે સફળતા પ્રાપ્ત કરાવે છે. મેષ રાશિનો માલિક મંગળ છે, એટલે કે મંગળની પૂજા ઉપાસના કરે તો પણ એમના માટે સર્વશ્રેષ્ઠ છે. એનો મંત્ર ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ એ મંત્ર છે. એ મંત્રના જપ નિત્યક્રમ કરે ને એટલે એમના માલિક, મંગળ માલિક, એનો મંગળ સુધરે એટલે એમના જીવનમાં સફળતાના પરિવર્તનો જોઈ શકે. તો આજે આ વાત કરી છે આપણે મેષ રાશિ માટે, મેષ રાશિ વાળા લોકો. કાલે વાત કરીશું વૃષભ રાશિ. તો આજે મેષ રાશિમાં આટલું. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. લાગે છે હવે દર્શકોને સંતોષ થઈ જશે. હવે આપણે આગળ વધીશું રાશિ ભવિષ્ય તરફ. અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ વાળાની. અલ ઈ મૂળાક્ષર દિવસ ખૂબ સારો અને શ્રેષ્ઠ જોવાય છે. રાહત અનુભવશો. જે તમારું અત્યાર સુધીનું કામ છે એ કામમાં થોડીક રાહત મળશે. કામમાં રાહત સાથે થોડોક આરામ અને કોઈ સારા સમાચાર તમારી રાહ જોવે છે. સમસ્યાનો ઉકેલ મળશે. જે ઘણા સમયથી તમે સમસ્યા શોધી રહ્યા છો, સમસ્યાનો ઉકેલ મળે. ઘરમાં કોઈ નાના મોટા ફેરફાર થતા જોવાય છે. વાદળી શુભ કલર, શુભાંક 7 છે.
જો વાત કરીશું વૃષભ રાશિની મૂળાક્ષર બ, વ ને ઉચ. પ્રતિષ્ઠા બદનામ ના થાય, તમારું નામ ક્યાંય ખોટી જગ્યાએ હેરાન ના થાય, તમારા નામ પર ક્યાંય આગળ આંગળી ના થાય, તેનું ધ્યાન રાખીશું. વૃષભ રાશિ વાળાને બીજાના મામલામાં કોઈ દખલગીરી ના કરે, કોઈની આંગળી ક્યાંક ચિંતાઈ જશે. કાલે ખાસ ધ્યાન રાખશે વૃષભ રાશિ વાળા. કોઈનો પણ પારિવારિક મામલો છે, કૌટુંબિક મામલો છે કે મિત્રનો મામલો છે કે તમારા અંગત જીવનસાથીનો મામલો છે, વધારે પડતું એને ખેંચશો નહીં. શક્ય એટલું ટૂંકામાં પતાવી દેજો, નહીં તો લાંબુ થશે. પૈસા નાના મોટા ક્યાંય ખર્ચા ના થાય, ફસાય નહીં, ખોટા નુકસાની ના જાય, તેનું ખાસ વૃષભ રાશિ વાળા આવતીકાલે ધ્યાન રાખશે. અને કોઈને અણગમતી સલાહ ના આપશો. કોઈ પૂછે તો કહેવાનું, બાકી સામેથી સલાહ આપવાની જરૂર નથી. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિ વાળા મૂળાક્ષર ક, છ અને ધ છે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કાલે ઘાતકી બની શકે છે. કોઈ પણ વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ જો કાલે કશું પણ માંગે અથવા કશી પણ વાત કરે તો તેની ઉપર વિશ્વાસ રાખો, એ ઘાતકી બનશે. બીજા પર નિર્ભર ના રહેશો. ખોટા લોકો પર નિર્ભર રહીને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાશો. નથી કહેતા કે ભાઈ હું કરી દઈશ ને છેલ્લે તમને એવું સમાચાર મળે કે ભાઈ કશું કર્યું નથી. તો બીજા ઉપર નિર્ભર રહેવા પોતાના પર નિર્ભર રહીશું. આપણે વિચાર્યું કે ભાઈ આ ભાઈએ કીધું છે તો કરશે, અને પછી છેલ્લે પરિણામ શું આવે? શૂન્ય આવે. ક્ષમતા મુજબ પરિણામ મળશે અને માથાના નાના મોટા દુખાવાની સમસ્યા રહેશે. કોઈ પણ પ્રસંગમાં નાનો મોટો દુખાવો માથાનો, કાં તો માઇગ્રેન, કાં તો માથાના મગજ ઉપર ભાર, એવું રહ્યા કરશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને કમરના દુખાવાની સમસ્યા છે. કમરનો લગતો નાનો મોટો દુખાવો રહી શકે. શક્ય હોય તો ટટ્ટાર બેસજો, અને શક્ય હોય તો જમીન ઉપર સુવાનું રાખજો. તણાવ અનુભવી શકો છો, માનસિક તણાવ અનુભવાય. નિર્ણયને વળગીને રહો. જે તે નિર્ણય લો સમજી વિચારીને વળગીને રહેશું. બહાર ફરવા જવાની તક મળશે. બહાર કોઈ પણ હરવા ફરવા જવાની તક મળે. લીલો શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિ, અન્ય લોકોની સલાહ પર ધ્યાન નથી આપવાનું. સિંહ રાશિ વાળા, અમુક લોકો કહેતો હોય કે આમ કરી નાખજો, અહીંયાથી પૈસા આવશે, આમ કરી નાખજો, આ બાજુથી પૈસા આવશે, તો લોકોની એવી સલાહ ના માનતા. આવતા પૈસા પણ ડૂબી જશે. હા, એટલે લોકોની સલાહ માનીને કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવું યોગ્ય નથી, કે કોઈ પણ બીજી જગ્યાએ રોકાણ કરવું યોગ્ય નથી. ધ્યાન રાખજો. સાથે તમારા જે નાના મોટા અવરોધો આવે છે તે અવરોધો હવે ધીરે ધીરે દૂર થશે. ચિંતા કરવાની બાબત નથી. કોઈ નિર્ણય નુકસાનકારી ના થાય. મેં કીધું લોકોની સલાહ લઈને નિર્ણય લો અને પછી નુકસાન, તો ધ્યાન રાખીશું. સાથે કામમાં બેદરકારી ના રાખતા. જે તે કામ કરો છો ત્યાં તમારું ચોક્કસપણે ધ્યાન રાખજો. સાથે તમારા કામ ઉપર ધ્યાન રાખજો. તમારા કામમાં બેદરકારી ના થાય, ભૂલ ના પડે, તેનું ખાસ ધ્યાન. સફેદ શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કન્યા રાશિના જાતકનું પણ જણાવી દો, ત્યારબાદ આગળ વધીએ. કન્યા રાશિને કર્મચારીનો સંપૂર્ણ સહયોગ રહે. કર્મચારી વર્ગથી ફાયદો રહે. કર્મચારી વર્ગથી લાભ થાય. રાહત અને હળવાશ અનુભવાય. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી જરાય ના રાખશો. જે જમો છો, જે ખાઓ છો, જે પીવો છો, તેનું ખાસ ધ્યાન રાખશું. ડાયાબિટીસ, બીપી વાળા થોડુંક સ્વાસ્થ્યમાં ધ્યાન રાખે. કન્યા રાશિમાં જે લોકો ડાયાબિટીસ, બીપી વાળા છે તે થોડુંક કાલે સાચવે. સફેદ શુભ કલર રહેશે તમારા માટે, અને શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, મારે મારા બાબા માટે પ્રશ્ન પૂછવાનો છે. જી, જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહી દો. એને જન્મ તારીખ છે 10-2-2001. જી. જન્મ સ્થળ વાંકાનેર. જી. જન્મ સમય. અને જન્મ સમય સાંજે 7:15 કલાકે. જી બેન, હવે આપનો પ્રશ્ન કહેશો. હા, એનું ભવિષ્ય કેવું રહેશે ને અમારા એક માતાજીનું કાર્ય છે તે પૂર્ણ
થશે ધામ બનવાનું એ પૂછવાનું છે. કન્યા રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 3 તારીખ અને શનિવારનો દિવસ છે. વૃશ્ચિકનો મંગળ છે, ભવિષ્ય સારું છે. રાહુ એને સારો લાભ સ્થાનમાં બેઠો છે, એ પણ કહેવાય છે. મિથુન રાશિનો જ છે. મીન રાશિનો શુક્ર છે, બહુ જ સારો. મીન રાશિનો શુક્ર માલવ્ય યોગ થયો, રાજયોગ છે. તમે જોવા જાઓ તો કુંડળી ઓવરઓલ સારી છે, કોઈ ચિંતા કરવાની બાબત નથી. શું ધ્યાન રાખવાનું છે બાળકની કુંડળીમાં? એક એના ખાલી કેતુ ખરાબ છે, તો કેતુના મંત્ર જાપ અને કેતુનું યંત્ર જોડે રાખે. ઓમ કેતુવે નમઃના મંત્રનો જાપ કરે અને નિત્યક્રમ પ્રમાણે પાણી ભગવાન શંકરને ચડાવવાનું રાખે. તમારું જે કામ છે, તમારા કુળદેવીનું નામ લઈને મંગળવારના દિવસે એક લાલ કંકુની ડબ્બી અને એક ચુંદડી માતાજીને ચડાવી દેજો. તમારું જે મંદિરને લગતું કામ છે તે ચોક્કસપણે પૂર્ણ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. બોરસદ જન્મ જી 1197 બોરસદ સ્થળ સમય કહેશો? 9:55 રાત્રે. જી, હવે પ્રશ્ન કહેશો આપનો? પ્રશ્ન એવો છે કે અત્યારે લંડન છે, એને આયુષી નામની છોકરી જોડે અમે નક્કી કર્યું છે જી, અને વર્ક પરમિટ 2 વર્ષ થઈ ગયા, 5 વર્ષની મોટી છે અને થઈ જશે ને બસ એ પૂછ્યું છે. અને આયુષી જોડે અને નક્કી થયું છે તો જશે 2 જણા. તુલા રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, શનિવારનો દિવસ છે. હવે મેષ રાશિ આવે તો એને મેષ રાશિ લાભસ્થાનમાં છે અને શુક્ર અને મંગળ બંને એને 7મા સ્થાનમાં છે. એટલે કે આયુષીનો જો ચંદ્ર મેષ રાશિમાં હોય તો એના માટે આ છોકરી ભાગ્યોદય લઈને આવે. 7મા સ્થાનનો માલિક મંગળ થયો અને મંગળનો માલિક મેષ રાશિ, એટલે કે લાભસ્થાનમાં છે. તો ઘણી રીતે સારું કહેવાય. એને જે બાધા છે શનિના કારણે છે, તો એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન જો પોતે ધારણ કરશે તો એનાથી એને લાભ રહેશે, જીવનમાં આગળ વધશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. જન્મ તારીખ 16/9/1986. જી હા, જન્મ સમય સવારે 9:20 જી, અને જન્મ સ્થળ સાબરમતી. ઓકે, હવે આપનો પ્રશ્ન કહેશો? પ્રશ્ન છે બાબાના મેરેજનો, ક્યારે થશે અને કઈ રાશિ સાથે થશે? કુંભ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, 13ની તિથિ છે અને મંગળવારનો દિવસ છે. લગ્નમાં શુક્ર બહુ જ સારો છે, એનો કુંભ રાશિનો ચંદ્ર, અને એમાં પણ શુક્ર સ્વગૃહી થયેલો છે બેન. બીજું ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બને છે, એ પણ બહુ સારો છે. 6 રાહુ સારો. શનિ ખાલી વૃશ્ચિક રાશિનો બીજા સ્થાનમાં એને ચોક્કસપણે હેરાન કરે. એના માટે સારી, તમે જુઓ તો મેં ફરી વાર કહું છું કે રાશિ આમાં યોગ્ય રાશિ કઈ રીતે કહેવાય કે એનો ચંદ્ર એ રાશિમાં હોય તો કહેવાય. હવે રાશિ બીજી હોય, નામ બીજી રાશિ પર હોય તો બેન એમાં આપણે કઈ ના કરી શકીએ. તો એના માટે મેષ રાશિ, મિથુન રાશિ અને કર્ક રાશિ સારી છે. પણ ફરી એકવાર ચંદ્ર એ રાશિમાં હોય તો જ. અમુક લોકો રાશિ પ્રમાણે નામ નથી રાખતા, તો ધ્યાન રાખવાની બાબત છે. બાકી આ રાશિ જોડે સારું છે અને ચિંતા કરવાની બાબત નથી. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરાવો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિની જો વાત કરવામાં આવે તો એના મૂળાક્ષર અને તો માનસિક શાંતિ મળે. તુલા રાશિને મનને લગતી શાંતિ થાય, માનસિક સમસ્યાઓ દૂર થાય. ઉતાવળિયા નિર્ણય ના લેવા. કોઈ પણ નિર્ણય ઉતાવળ્યો જોખમી પુરવાર થઈ શકે છે અને ખોટી પ્રવૃત્તિ ના થાય તેનું ધ્યાન રાખીશું. રચનાત્મક કાર્યો કાલે થતા રહેશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિ, જે તે કાર્ય કરો ધીરજ રાખીને કામ કરજો, શાંતિથી સંતોષ રાખીને કામ કરજો. પ્રભાવમાં વધારો થાય, તમારી પ્રતિષ્ઠા, તમારો મોભો ધીરે ધીરે વધશે. નવા કામ કરવાની તક મળે.
અને વ્યાવસાયિક સંબંધોમાં સુધારો થશે. ગુલાબી શુભ કલર શુભાંક 2 છે. ધનરાશિની વાત કરીએ તો સન્માન દરજ્જો વધે. રોકાણ ના કરવું તમારો ફાયદો કાલે તમારા માટે સારો છે, પણ લોકો તમારો ફાયદો ના ઉપાડે એનું ધ્યાન રાખજો. કોઈને પણ પૈસા ઉધાર આપતા કે લેતા 2 વાર વિચારજો. જો આવું કર્યું તો એ વસ્તુ 2 ગણી થશે. જાંબલી શુભ કલર શુભાંક 7. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિવાળા નોકરીમાં કે વ્યવસાયમાં નાનો મોટો તણાવ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. ગેસ અને પેટના દુખાવાની લગતી કોઈ ફરિયાદ થાય, સમસ્યા થાય, ધ્યાન રાખજો. ખાવા પીવામાં વિદ્યાર્થી વર્ગ ચિંતા ના અનુભવશો. ધીરે ધીરે બધું સરખું થશે. યોગ્ય નિર્ણય લઈ શકો છો. એક ત્વરિત નિર્ણય, યોગ્ય નિર્ણય લઈને આગળ વધશો. તમારા માટે આસમાની શુભ કલર શુભાંક 9. કુંભ રાશિની જો વાત કરીએ તો આત્મવિશ્વાસ વધશે. આત્મવિશ્વાસથી મનોબળ વધવાથી કામ પૂર્ણ થશે. ઉધાર પહેલા પૈસા જે છે એ પાછા મળશે. આર્થિક ચિંતાઓ દૂર થશે. આર્થિક સંકળામણ, આર્થિક ભીડ તમે જો અનુભવતા હોય તો ધીરે ધીરે દૂર થશે. પરિવારમાં સ્નેહ જળવાઈ રહે. તમારા માટે ચોકલેટી શુભ કલર શુભાંક 6. મીન રાશિ રાજકીય ગતિવિધિથી દૂર રહેવું. કોઈ પણ રાજકીય પક્ષો, રાજકીય કામોથી, રાજકીય ગતિવિધિથી દૂર રહેવું. ખોટો કોઈમાં અવરોધ ના થાય, કામમાં અવરોધ ના આવે તેનું ધ્યાન રાખવાનું. સ્વાસ્થ્ય સારું રહેશે. સમસ્યાનો ઉકેલ આવે. સિલ્વર શુભ કલર અને શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. હવે એક લકમાબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે આપણે વાત કરીશું. તો લકમાબેને ઉપાડ્યું છે ધ હેંગમેન. ટેરોટનું સર્વપ્રથમ કહેવાય છે કે સુંદર કાર્ડ છે ધ હેંગમેન. ઘણી અટપટી વસ્તુઓ આ સૂચવે છે. હેંગમેનનું કાર્ડ ઘણી અટપટી વસ્તુઓ સૂચવે છે. જેમ કે લખેલું છે કામમાં તમારે ડિલે થાય, સ્ટેલિંગ, ફિયર ઓફ સેક્રિફાઈસ એન્ડ લેક ઓફ કંટ્રોલ. તમારા કામમાં ધીરે ધીરે ડિલે થાય. જે કામ ઝડપી પતવાનું હોય ને એની જગ્યાએ સમય થોડો ખેંચાય. તમારા પોતાના કામ, તમારા ઘરને લગતા કામ કે પછી કોઈ પણ પ્રકારના કામ હોય એમાં ડિલે થતા જોવાય છે. તમારો એક આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક કમી જોવાઈ રહી છે. આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક થોડુંક ઓછું જોવાઈ રહ્યું છે. સાથે તમારું પોતાનું માઇન્ડ સ્ટેબલ નથી. એક સ્થિર મગજ સાથે આ વર્ષે નિર્ણય લઈને તમારો પોતાનો આત્મવિશ્વાસ વધારવાનો છે અને એક ત્વરિત નિર્ણય લેવાનો છે. કોઈની વાતોમાં આવીને કોઈ પણ પ્રકારના કાર્ય, રોકાણ કે પછી કામ કરવાના નથી. વિશ્વાસઘાત થવાની સંભાવના દેખાય છે. આખું વર્ષ શું કરવાથી લાભ થશે? ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે. નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ 11 વાર કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.